ડોક્ટર જ્યારે અસામાજિક તત્વ બની જાય ત્યારે સફેદ કોટ પર ડાઘ લાગે છે। જે સફેદ કોટને લોકો ભગવાનનો દરજ્જો આપે છે। દર્દીઓ જેના પર આંખ મીચીને વિશ્વાસ કરે છે, જો એ જ કોટ પહેરનાર લોકો પોતાના જ જુનિયર ડોક્ટરો સાથે અમાનવીય વર્તન કરે તો સમાજનો વિશ્વાસ કેવી રીતે ટકી શકે? ભાવનગરની સરટી મેડિકલ કોલેજમાં 13 જુનિયર ડોક્ટરો સાથે થયેલો કથિત રેગિંગ કાંડના પડઘા સમગ્ર રાજ્યમાં પડ્યા હતા અને જુનિયર ડોક્ટરોને 500 વખત સોરી લખવાનું, પૈસાની માંગણી કરવી, એક પગે ઊભા રાખવા, મુર્ગા બનાવવાની સજા આપવામાં આવી અને માનસિક રીતે હેરાન કરવાના આક્ષેપોએ દરેકને હચમચાવી દીધા હતા। સૌથી ચોંકાવનારી વાત એ છે કે માર્ચ 2025માં પણ આ જ મેડિકલ કોલેજમાં રેગિંગની ઘટના સામે આવી હતી। છતાં પ્રશ્ન એ છે કે શું તંત્ર ત્યારે પણ ઊંઘતું હતું અને આજે પણ ઊંઘી રહ્યું છે? આખરે તપાસમાં શું સામે આવ્યું, કોણ દોષિત ઠર્યા અને કોને સસ્પેન્ડ કરવામાં આવ્યા, આવો વિગતે વાત કરીએ આ અહેવાલમાં। નમસ્કાર, હું ચિરાગ વર્ષાબેન, આપ જોઈ રહ્યા છો સ્વમાન। ભાવનગરની સરકારી મેડિકલ કોલેજ અને સરટી હોસ્પિટલમાં સામે આવેલા રેગિંગ કાંડમાં આખરે એન્ટી રેગિંગ કમિટીએ મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે। 18 જૂનની સાંજે 5 વાગ્યાથી શરૂ થયેલી બેઠક 19 જૂનની વહેલી સવાર લગભગ 2 વાગ્યા સુધી ચાલી હતી અને અંદાજે 8.5 કલાક સુધી ચાલેલી આ બેઠકમાં પીડિત વિદ્યાર્થીઓ, આરોપીઓ અને ફેકલ્ટી સભ્યો અને સપોર્ટ સ્ટાફના નિવેદનો લેવામાં આવ્યા હતા અને જેમાં મળતી માહિતી મુજબ ઓર્થોપેડિક વિભાગના પ્રથમ વર્ષના 13 જુનિયર તબીબોએ રેગિંગ અંગે ફરિયાદ નોંધાવી હતી અને ત્યારબાદ બીજા અને ત્રીજા વર્ષના રેસિડેન્ટ વિદ્યાર્થીઓ સહિત સંબંધિત તમામ લોકોના નિવેદનો લેવામાં આવ્યા હતા અને દસ્તાવેજી પુરાવા અને લેખિત નિવેદનોની ચકાસણી બાદ એન્ટી રેગિંગ કમિટીએ કુલ 6 વિદ્યાર્થીઓને દોષિત જાહેર કર્યા હતા। કમિટીએ સૌથી કડક કાર્યવાહી ડૉક્ટર વિરેન્દ્રસિંહ જાડેજા સામે કરી છે। તેને 2 વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યો છે, ત્યારે ડૉક્ટર પ્રવીણ વર્મા, ડૉક્ટર અમન વર્મા અને ડૉક્ટર વિશાલ ડાભીને 1 વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યો છે અને ઉપરાંત ડૉક્ટર ધર્મેન્દ્ર દયાલ અને ડૉક્ટર જયંત દેવાણીને 6 મહિના માટે સસ્પેન્ડ કરવામાં આવ્યો છે। આ તમામ વિદ્યાર્થીઓને તાત્કાલિક અસરથી હોસ્ટેલ ખાલી કરવાનો આદેશ આપવામાં આવ્યો છે અને તેમને તમામ એકેડેમિક, ક્લિનિકલ તથા હોસ્પિટલની કામગીરીથી દૂર રાખવામાં આવ્યા છે। સરટી હોસ્પિટલના કેમ્પસમાં તેમના પ્રવેશ પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે, એટલે કે તપાસમાં દોષિત ઠરેલા વિદ્યાર્થીઓ સામે કોલેજે કડક શિસ્તભંગની કાર્યવાહી કરી છે। જરા વિચાર કરો, જે લોકો આવતીકાલે દર્દીઓની સારવાર કરીને જીવ બચાવવાના છે, જો તેઓ જ પોતાના જુનિયર સાથીઓ સાથે અમાનવીય અને અપમાનજનક વર્તન કરતા હોવાનું તપાસમાં સામે આવે તો તે માત્ર એક કોલેજનો નહીં પરંતુ સમગ્ર મેડિકલ શિક્ષણ વ્યવસ્થાનો ગંભીર પ્રશ્ન બની જાય છે। ફરિયાદમાં એવો પણ આક્ષેપ કરવામાં આવ્યો હતો કે જુનિયર ડોક્ટરો એક પગે ઊભા રાખવામાં આવતા હતા, મુર્ગા બનાવવામાં આવતા હતા, ટ્રોમા સેન્ટરની બહાર જવા દેવામાં આવતા નહોતા અને કેટલાક કિસ્સાઓમાં પૈસાની માંગણી પર કરવામાં આવતી હતી। એટલું જ નહીં, રેગિંગ દરમિયાન 2 જુનિયર વિદ્યાર્થીઓને પગમાં તકલીફ થતાં સારવાર લેવાની પણ નોબત આવી હતી અને આ તમામ આક્ષેપોની તપાસ બાદ હવે એન્ટી રેગિંગ કમિટીએ એનએમસીની જોગવાઈ મુજબ કાર્યવાહી કરી છે। મળતી માહિતી મુજબ હવે મામલો માત્ર કોલેજની આંતરિક કાર્યવાહી પૂરતો સીમિત નહીં રહે, દોષિત વિદ્યાર્થીઓ સામે પોલીસ ફરિયાદ નોંધાવવાની પ્રક્રિયા પણ હાથ ધરવામાં આવશે। એટલે કે હવે આ કેસ કાયદાકીય દિશામાં પણ આગળ વધી શકે છે। સાંભળવા મામલે કોલેજના ડીન શું કહી રહ્યા છે? સૌથી પહેલાં તો એવું કહેવાય કે જ્યારે કોઈ કોલેજના વિદ્યાર્થીઓનો નિર્ણય લેવાનો હોય તો એક કોલેજના એક મોભી તરીકે હંમેશા એક દુઃખદાયક હોય છે કે જ્યારે આપણે એક બાળક આપણું કોઈ હોય, એ કોઈ ફરિયાદ કરીને બીજા બાળકને સજા આપવાની થાય તો એ ઇન્સ્ટિટ્યૂટ માટે અને કમિટી માટે ખૂબ જ દુઃખભરો નિર્ણય હોય છે। પરંતુ જે કંઈ પણ અમને રજૂઆતો મળી એ જેમ આપણે કીધું એમ કે ગઈકાલે 5 વાગે, સાંજે 5 વાગે આપણે જે મિટિંગની શરૂઆત કરી હતી અને આ તબક્કે હું મારા એન્ટી રેગિંગ કમિટીના દરેક સભ્યોનો ખૂબ ખૂબ આભારી છું કે એક પણ જાતના બ્રેક વગર સાંજે 5 વાગ્યાથી અત્યારે વહેલી સવારે 2 વાગ્યા છે ત્યાં સુધી મેરાથોન બેઠકમાં દરેક મેમ્બર અહીંયા હાજર છે। અને આ વાર લાગવાનું કારણ એવું હતું કે દરેક જગ્યાએ જ્યારે વિદ્યાર્થીઓને પૂછવામાં આવે ત્યારે તેઓ દ્વારા રજૂઆત કરવામાં આવે, એ વાતની પૂર્તતા જેની ઉપર કોઈ પણ આરોપ કરવામાં આવ્યો આપણે એમને પૂછતા હતા અને જ્યારે ડિસ્ક્રિપન્સી લાગતી હતી ત્યારે દરેક પક્ષને બંને બાજુએ પૂરતો 1 વાર 2 વાર નહીં પણ 3 વાર આપણે દરેકને સમય આપ્યો છે કે જેથી કોઈ પણ ખોટા માણસને સજા ન થાય અને જેને સજા મળવા પાત્ર છે એ નિર્દોષ ન છૂટી જાય। તો આ સમગ્ર જે નિવેદનો લેવામાં આવ્યા એ અને જે દસ્તાવેજી પુરાવો બંને બાજુથી પૂરા પાડવામાં આવ્યા છે એના અંતે કમિટીએ નિર્ણય પર આવી છે કે જેની ઉપર
દોષારોપણ કરવામાં આવેલ છે તે દરેક વિદ્યાર્થીઓને આવતીકાલથી, આમ તો આજથી સવાર પડી ગઈ છે એટલે આજે સાંજે 6 વાગ્યા સુધીનો સમય આપીએ છીએ. ત્યાં સુધીમાં તે લોકોએ હોસ્ટેલ તાત્કાલિક અસરથી ખાલી કરવાની છે અને તેઓની જે વિદ્યાર્થીઓ સાથેની અલગ અલગ પ્રવૃત્તિઓ હતી તે કેટલા વિદ્યાર્થીઓ સાથે છે અને તે ઘટનાની અથવા તો જે બનાવો હતી એની સિરિયસનેસ કેટલી હતી તેને ધ્યાનમાં રહી એક વિદ્યાર્થીને 2 વર્ષ માટે, 3 વિદ્યાર્થીને 1 વર્ષ માટે અને 2 વિદ્યાર્થીઓને 6 મહિના માટે આ કમિટી દ્વારા એવું સૂચવવામાં આવેલ છે કે કોલેજમાંથી સસ્પેન્ડ કરવામાં આવે છે. તે દરમિયાન તેઓ ક્લિનિકલ કે એકેડેમિક કોઈપણ પ્રવૃત્તિમાં ભાગ નહીં લઈ શકે અને સરટી હોસ્પિટલ ખાતે હોસ્પિટલમાં પણ તેઓના સમયગાળા દરમિયાન તેઓ ભાગ નહીં લઈ શકે. કુલ વાત કરીએ તો જે 13 પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓ હતા તેઓએ જો રજૂઆત કરી હતી તો સૌથી પહેલાં તેઓના નિવેદન લેવામાં આવ્યા. ત્યારબાદ જે 6 વિદ્યાર્થીઓ દ્વિતીય વર્ષના હતા તેઓના નિવેદન લેવામાં આવ્યા. આ દરમિયાન વાત થતાં થર્ડ યર રેસિડન્ટની વાત નીકળી એટલે થર્ડ યર ના 13 રેસિડન્ટ વિદ્યાર્થીઓની પણ જુબાની લેવામાં આવી, નિવેદન લેવામાં આવ્યા. ત્યારબાદ કોઈને કોઈ જગ્યાએ કોઈ સપોર્ટ સ્ટાફ અથવા ફેકલ્ટીની વાત આવી એટલે એવા 5 થી 6 વ્યક્તિઓના પણ નિવેદન લેવામાં આવ્યા. અને જેમ એક વ્યક્તિ નિવેદન આપે અને કોઈ વસ્તુ જાહેર થાય એટલે દરેક વ્યક્તિઓ પાસે તેના દસ્તાવેજી પુરાવા લીધા છે અને જે કોઈને જેટલી વાર કમિટી માટે હું ફરીવાર ખૂબ ખૂબ આભાર માનીશ કે દરેક કમિટી સભ્ય નથી આ ઓફિસમાંથી બહાર ગયો, નથી આ રૂમમાંથી બહાર ગયો, સતત સાંજે 5 વાગ્યાથી વહેલી સવારે 2 વાગ્યા સુધી અહીંયા છે અને આ બધી ચર્ચાઓ થઈ, જે નિવેદનો લેવાયા અને જે કંઈ પણ અમને દસ્તાવેજી પુરાવા મળ્યા એના અંતે નિર્ણય લેવામાં આવ્યો છે. સિનિયર ડોક્ટરો દ્વારા જે રીતે રેગિંગ કરવામાં આવ્યું છે, કેવા પ્રકારનું રેગિંગ કરવામાં આવ્યું હતું અને તમારી સમક્ષ કેવા પ્રકારના ખુલાસાઓ કર્યા છે? એવું કહી શકાય કે અત્યારે જે અલગ અલગ ઘટનાઓ અમારી સામે આવી એમાં એક ઘટના એવી હતી કે ભાઈ વર્બલ એબ્યુઝ, બીજી એવી હતી કે જેની અંદર આપણે સવારે પણ વાત કરતા હતા એ રીતે કે ભાઈ મુર્ગા બનાવવામાં આવતા હતા. ત્રીજી વસ્તુ છે કે ભાઈ બહુ બધી વખત લખાવવામાં આવતું હતું અને ઉઠક બેઠક કરાવવામાં આવતા હતા. આવી વાતો અત્યારે જે એ લોકોએ નિવેદન આપ્યું છે એમાં લખી છે. સિનિયર ડોક્ટરો જે હતા, જે રેગિંગ કરતા હતા, એ વિદ્યાર્થીઓનો રોલ શું હતો અને એમના નામ જો જાહેર થઈ શકતા હોય તો નામ પણ જાહેર કરો. નામ કાલે અમે એમને જે અત્યારનો હુકમ છે એ વહેલી સવારે પાઠવી દઈએ ત્યારબાદ અમે આપને જાહેર કરીશું. 5 મહિના સુધી આ રેગિંગ થતું હતું વિદ્યાર્થીઓ સાથે, તો એચઓડી કે એચઓયુ નો શું રોલ હતો આમાં? કંઈક એમની કોઈ આમાં બેદરકારી સામે આવી એવું લાગે છે તમને? આજે અમે જે આ બધા નિવેદનો લીધામાં R3 વિદ્યાર્થીઓ કે જે R1 R2 પછી તરત જ R3 વિદ્યાર્થીઓ આવે તેમને પૂછ્યું, તે ઉપરાંત જે સવારે તબીબી શિક્ષકોને પણ પૂછ્યું, પણ ઇવન R3 પણ આ બાબતથી અજાણ હતા. તેઓને પણ એવું લાગ્યું કે આવું કેમ થયું. એ લોકો માટે પણ એક સરપ્રાઇઝનો વિષય હતો કે R3 ને પણ ખબર નથી. હવે R3 ને જ ખબર ના હોય તો એની ઉપર નાને તો ખબર હોવાનો કોઈ સવાલ જ નથી આવતો. હાલના તબક્કે એઓની કોઈ બેદરકારી આમાં દેખાતી નથી એટલે એ અત્યારે કંઈ આવતું નથી. 6 સિનિયર ડોક્ટરો છે એ સિવાય બીજા કોઈના નામ આવી શકે એવી શક્યતા? હજી અમે ડિટેલ જોઈ રહ્યા છીએ. જો એવું લાગશે તો અમે એ બાબત માટે બહુ ફર્મ છે, આખી કમિટી ફર્મ છે કે ભવિષ્યમાં પણ અમે એ બાબતનો બંને બાજુએ કીધું છે કે જો તમને પણ હજી ઘણીવાર એવું થાય કે ભાઈ તમને તાત્કાલિક બોલાવો તમને ના યાદ આવે, પણ કમિટીએ બહુ જ ભારપૂર્વક જણાવ્યું છે બંનેને કે હજી કંઈ પણ તમને દસ્તાવેજી પુરાવા કે એવું કંઈ મળે તો આપ અમારી પાસે આવજો અને જે યોગ્ય નિર્ણય હશે એ કમિટી દ્વારા લેવામાં આવશે. એ બાબતમાં અત્યારે આ લોકો જે દસ્તાવેજી પુરાવા આવ્યા એમાં કોઈ બાબતનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. ના, આમાં કોઈ હવે અત્યારે આપની સમક્ષ આ નિર્ણય જાહેર થાય છે એટલે વસ્તુ સાબિત થાય છે કે છે એટલા માટે કાલે સવારે સત્તાવાર રીતે પોલીસ ફરિયાદ પણ નોંધાવી દેવામાં આવશે. સર, 5 મહિના સુધી રેગિંગની ઘટના ઘટી તો સિનિયર ડોક્ટરોને કેમ ખબર ન પડી? હવે એ પ્રશ્ન આપણે જે R1 વિદ્યાર્થીઓને પૂછ્યો હતો એ લોકોને કહેવાનું હતું કે ભાઈ અમે હજી સુધી કહી શક્યા નહોતા. આ સમગ્ર ઘટનાએ ફરી એકવાર દેશની મેડિકલ કોલેજોમાં ચાલી રહેલી રેગિંગની માનસિકતા પર ગંભીર પ્રશ્નો ઊભા કર્યા છે. શું રેગિંગ હજુ પણ પરંપરાના નામે ચાલુ છે? શું એન્ટી રેગિંગના નિયમો પૂરતો અમલમાં થઈ રહ્યો છે?
અને જો ભાવિ ડૉક્ટરો જ પોતાના સાથી વિદ્યાર્થીઓ સાથે આવી ક્રૂરતા કરે તો તેઓ દર્દીઓ પ્રત્યે કેટલી સંવેદના રાખી શકશે. નોંધનીય છે કે અમદાવાદની બીજે મેડિકલ કોલેજમાં પણ તાજેતરમાં રેગિંગનો એક મામલો સામે આવ્યો હતો. એટલે કે આ સમસ્યા માત્ર એક કોલેજ પૂરતી મર્યાદિત નથી. હવે સૌની નજર પોલીસ કાર્યવાહી અને આગામી કાયદાકીય પગલાં પર રહેશે. આ મામલે તમારું શું કહેવું છે? શું રેગિંગ કરનાર વિદ્યાર્થીઓને માત્ર સસ્પેન્ડ કરવા પૂરતા છે કે પછી તેમની ડિગ્રી અને ભવિષ્ય પર પણ કડક અસર પડે તેવી કાર્યવાહી થવી જોઈએ? અમને કમેન્ટમાં જરૂર જણાવો અને આવા જ વિશ્લેષણાત્મક અહેવાલો માટે તમારા સ્વમાનને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.